દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। પેલો ભાઈ આવ્યો, પેલો ભાઈ આવ્યો, પેલો પટેલ આવ્યો, પેલો ધવલ પટેલ આવ્યો, બધા આશ્વાસન આપીને નાસી જાય। તો રજૂઆત કરી કે નહીં તમે? ફરી અમે તો તાર ધવલ પટેલ ને કર્યું। ધવલ પટેલ બી કે 2 મહિનામાં તમને પાણી આપીશ, આમ આપીશ, તેમ આપીશ, આશ્વાસન આપીને ચાલ્યા ગયા। હજુ બી આ ડોહા ડગરા લંગડા લુલા ડેગડા લઈને સવારમાં આટા મારે। હવે છેલ્લી અમારી આ જ છે કે કોઈ મત આપવાનું નથી, કોઈ મત નથી આપવાનું, 200 મત છે અમારા। નમસ્કાર, જોહાર। હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું ઉનાઈ ખાતે તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા માજી સદસ્ય કહીએ તો પણ ચાલે, એના જ વિસ્તારમાં આજે પાણીની છેલ્લા 7 વર્ષથી ખૂબ જ તકલીફ છે। સદસ્યનું કાર્યકાળ પૂરો થઈ ગયો, સદસ્ય કહીને થાકી ગયા। પાર્ટીને કહ્યું, સત્તાધારી પક્ષને કહ્યું, વિપક્ષને કહ્યું, સરપંચને કહ્યું, પાણી પુરવઠાના અધિકારીઓને જણાવવામાં આવ્યું, લેખિતમાં આપ્યું, બધા જ સામ દામ દંડ ભેદ બધા જ ઉપયોગ કરી ચૂક્યા, છતાં પણ આજે 200થી વધારે લોકો પાણીથી વંચિત છે। એમને ત્યાં જ્યારે પાણીનો ટાઈમ થાય છે ત્યારે 50 મીટર દૂર બાજુના મોહલ્લામાં પાણી ભરવા જાય છે, લોકોના નળે બેસીને પાણી ભરે છે। અહીંયા તમે જોઈ શકો છો નળમાં પાણી ભરવા મજબૂર છે, સામે નળમાં પાણી ભરે છે, અહીંયા નળમાં પાણી ભરે છે। બધા જ અહીંના લોકો પણ બીજા મોહલ્લાના લોકો સારા છે કે એમને પાણી જ્યારે આવે છે ત્યારે પાણી ભરવા દે છે। આગળ પણ ઘરો છે ત્યાં પણ પાણી ભરવા મજબૂર છે, કારણ કે 200થી 250 જણને પાણીની ખૂબ જ તકલીફ છે। છતાં પણ તંત્ર લાચાર છે કે તંત્ર કોઈ આવી રીતે બાઇક ઉપર પણ પાણી લેવા માટે જાય છે। તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? પાણીની સુવિધા કેમ? નળ સે જલ યોજનાની મોટી મોટી યોજના છે, છતાં પણ આજે પાણી લેવા મજબૂર છે। પણ સત્તાધારી પક્ષના ફળિયાના લોકો જે અત્યારે માજી સદસ્ય બની ચૂક્યા છે, પણ અહીંયા તમે જોઈ શકો છો પાણી ભરવા લોકો મજબૂર છે। આપણે વાત કરીશું, ક્યાંથી આવો તમે પાણી ભરો? અહીંયાથી નહીંથી તમારા મોહલ્લામાં પાણી નથી આવતું? નથી આવતું, 7 વર્ષ થઈ જવાના। 7 વર્ષ થઈ ગયા, તમે રજૂઆત કરી બધા? કરી, બધાને બહુ કરી, પણ કઈ ચોરે જ નહીં તે કોઈ। કચરો તમારે રોજ જ આવી રીતે પાણી ભરવા આવવું પડે? રોજ ના જ આવવું પડે। કેટલા આટા મારો પાણી લઈ જવા માટે તમે આવી રીતે? થાય અમારા 5-6 આટા થઈ જાય। 5-6 આટા થાય તો તમારા ઘરમાં એટલું પાણી ચાલી જાય? નહીં ચાલે, પણ શું કરે, 2 ટાઈમ આવવું પડે અમારે। 2 ટાઈમ? સવારે કેટલા વાગે આવો? સવારે 7 વાગે આવે પાણી। પાણીની રાહ જોઈને તમારે બેસી રહેવું પડે કે પાણી? બેસી રહેવું પડે। બેસી રહેવું પડે। તમે ક્યાંથી આવો? મેં મસ્જિદ ફળિયામાંથી આવું। મસ્જિદ ફળિયામાંથી રોજ પાણી લેવા આવો? રોજ આવવા પડે છે। રોજ આવવા પડે? કેટલા આટા મારો પાણી લઈ જવા? સવારે 2-3 આટા મારવા પડે। અત્યારે તાપ પડે એટલે પાણી વધારે જોઈએ। પાણી વધારે જોઈએ, તો તમે બી રજૂઆત કરવા કોઈ વખત ગયા કે નહીં? હા ગયા ને, અમે બધા હાથે જ ગયેલા। સાથે જ ગયેલા, આખો મોહલ્લો ગયા? હા, આખો તો તેની કોઈ રજૂઆત ફળી કે નહીં ફળી અત્યાર સુધી? અત્યારે રોજ નહીં કોઈ નથી પડી, કોઈ કઈ જવાબ આપ્યો? કઈ નહીં। કોઈ જવાબ આપ્યો? તમારું નામ શું? સુનીતાબેન। આપણે વાતો કરી બધા સાથે, અમને કહ્યું છે કે રજૂઆત કરવા બધા જ જાય છે। અહીંયા જો લાઈનમાં આવે છે લોકો, અહીંયા બેડું લઈને ઊભા છે। કે તમે મસ્જિદ ફળિયામાં મસ્જિદ ફળિયામાંથી આવો? રોજ જ પાણી લેવા તમારે ના ગયા? જવા પડે પાણી લેવા। રોજ જ પાણી લેવા? સવાર સાંજ? સવાર સાંજ તો કેટલા બેડા લઈ જાવ પાણી? 5-6 બેડા થઈ જાય। 5-6 બેડા માથા પર લઈ જાય, માથા પર ને કેડમાં। અહીંથી કેટલું દૂર થાય? આ મસ્જિદમાં અહીંયાથી થઈ જાય। 100 મીટર જેટલું થઈ જાય? હા, 100 મીટર? તમારે અહીંયા બી પાણી નથી આવતું? નહીં આવે, નથી આવતું? આપણે લોકો સાથે વાત કરી, તમે પાણી લેવા માટે? પાણી લેવા રોજ સવારે આવવું પડે અમારે। રોજ સવારે આવો? રોજ 8-10 આટા થાય। 8-10 આટા થાય? તમારા પરિવારમાં બધાને ચાલી જાય એટલું પાણી? નહીં ચાલે, થોડુંક વેચાતા લઈએ, થોડુંક આ વાપરીએ, થોડુંક બોરિંગ નું લાવીએ। કપડાં ધોવાને એના માટે બધા માટે જ જોઈતું હશે? બધા માટે જ જોઈએ। પાણી નહીં આવે। તો રજૂઆત કરી કે નહીં તમે? ફરી અમે તો તાર ધવલ પટેલ ને કર્યું। ધવલ પટેલ બી કે 2 મહિનામાં તમને પાણી આપીશ, આમ આપીશ, તેમ આપીશ, આશ્વાસન આપીને ચાલ્યા ગયા। આજે વરસ થઈ ગયું, વરસથી પાણી નથી। વર્ષથી પાણી નથી, આશ્વાસન આપ્યા બાદ પણ પાણી આવ્યું નથી? હજુ બી આ ડોહા ડગરા લંગડા લુલા ડેગડા લઈને સવારમાં આટા મારે। સવારમાં 7 વાગે નળ આવે, 6:30 વાગ્યાના નળ પર બેસી રહીએ।
રાહ જોઈને કે પાણી આવશે તો પાણી ન રમાય. પાણી તે બાજુ બી કોઈ વાર જલ્દી ચાલ્યું જાય, 8 વાગ્યામાં ચાલ્યું જાય, કોઈ દાડો 8:30 કોઈ દાડો 7:45 એટલે અમારે વહેલું નળ પર લાઈન લગાવવું પડે. અત્યારે ચૂંટણીનો ટાઈમ છે, શું કહેશો? મતદાન લેવા માટે લોકો આવશે, શું કહેશો તમે? અમે કે અમને પેલા પાણીની સુવિધા કરો તો અમે આપું. આટલા ફળિયામાં આટલા મત છે, આટલા વર્ષથી અમને મત આવે. પેલો ભાઈ આવ્યો, પેલો ભાઈ આવ્યો, પેલો પટેલ આવ્યો, પેલો ધવલ પટેલ આવ્યો, બધા આશ્વાસન આપીને નાસી જાય. કોઈ પાણી લાવતું કોઈ નથી. પાણી લાવતું નથી. હવે છેલ્લી અમારી આ જ છે કે કોઈ મત આપવાનું નથી. એટલે તમે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં છો? મૂળમાં જ છો બધા, ડોહા ડગરા બધા જ બધા ચૂંટણીનો બહિષ્કાર કરશો? કરશો. તમે બી? અમે બી કરવાના જ છે, બધા સમજ કરવાના છે અમે લોકો. પાણી નહીં મળે એટલે શું કહેવાય? પાણીમાં પડી જતા છે ડોહા ડગરા ડેગડા લઈને. પાણી લઈ જવા માટે પછી આ અટેક વાલી બૈરી તેને બી પાણી ભરવા આવવું પડે. પાણી ભરવા પછી પાણી જ નથી હરખું. એ બેનની વહુ બી એ છે તાલુકા સભ્ય. તેને બી બહુ રજૂઆત કરી પણ તેનું બી કોઈ સાંભળતું જ નથી. હા, તમે શું કહેશો? તાલુકા સદસ્યના સાસુમાં છો, તમે શું કહેશો? પાણી બાબતે. પાણી જ નહીં આવે તો શું કેવું? હવે પાણી તમારા વહુએ રજૂઆત કરી કે નહીં? બહુ કર્યું મારા પોયરાએ બી બહુ કર્યું પણ કઈ નહીં. કોઈ સાંભળતું નથી. કોઈ સાંભળે નહીં. કોઈ સાંભળે નહીં. પંચાયતમાં બહુ વાર ગયા, કઈ નહીં. આજે પાણી લેવા માટે તમારે લોકોના નળે જ આવવું પડતું. હા, બીજાના નળ જ આવવા પડે આટલા દૂરથી. તો આ વખતે ચૂંટણી અત્યારે છે, તમે શું કહેશો? આ વખતે મત મત જ નહીં આપવાના અમે, કોઈને મત નહીં આપવાના. મત નહીં આપવાના. નહીં. મત નહીં આપવાના. તમે નામ શું કીધું? લીલાબેન. લીલાબેન સદસ્યના માજી સદસ્ય જે તાલુકાના સદસ્ય હતા, એમની ટર્મ પૂરી થઈ છે. એમના સાસુમાં છે, એમણે કહ્યું છે કે ઘણી રજૂઆત કરી, સત્તાધારી પક્ષના હતા, ઘણી રજૂઆત કરી પણ કોઈએ સાંભળ્યું નથી. અને આ વખતે આ જે મોહલ્લો છે એમણે વાસદામાં અહીંયા આવવાના હતા, વાસદામાં આવેલા હતા, પછી અહીંયા ઉનાઈમાં આવવાના હતા. અહીંયા પેલું શું સર્કિટ હાઉસ. ત્યાં પછી અમે બધા ગયેલા, આખું ફળિયું ગયેલું. માણસો બી બૈરાઓ બી બધા જ ગયેલા. તેને પણ બહુ રજૂઆત કરી પણ આવી જશે કે 4 મહિનામાં એમ કે. 4 મહિનાના આજે બીજું ચોમાસું આવી ગયું. કેટલો વરસાદ બી પડેલો, આખા પીલાઈ ગયેલા અમે ત્યાં રજૂઆત કરવા ગયા ત્યારે. આખા વરસાદમાં પીલાટા ગયેલા તો બી કઈ જ એટલે આ વખતે મોહલ્લાનો મૂડ, આ વખતે શું તમે મત આપવા તૈયાર છો? કોઈ નથી જવાનું, મત જ આપવા નથી જવાનું. મત નથી આપવા. તમે મત નહીં મળે. તમે મત આપવા જશો? ના નથી જવાના. નથી જવાના. મત આપવા કોઈ જ નહીં જવું. મત નહીં મળે. મત નહીં મળે. જવું જ નહીં. અમારું ભલું કોઈ કરતું નથી, તમે શું લેવા એ લોકોનું ભલું કરવા જવાના? હા, સાચી વાત છે. બરોબર ને? કોઈ મત નથી આપવાનું, 200 મત છે અમારા. તમે મત આપવા નથી. નથી જવાના. અમને પાણી મળે તો જ. પાણી મળે તો જ મત આપવા જશો. તો હું પાણી મળે તો જ વારી એવું છે. જે મોહલ્લાની વાત કરું છું, આ જે વાત છે ઉનાઈ સિણદઈ વોર્ડ છે, એમાં આ ફળિયું જે છે એમાં 200 થી પણ વધારે મત છે. અને એમની પાણીની સમસ્યા 7 વર્ષ જૂની છે. તાલુકા સદસ્ય રહી ચૂકેલા છતાં પણ સત્તાધારી પક્ષે એમની કોઈ વાત સાંભળી નથી. આજે પણ પાણી માટે લોકો બેડા લઈને લોકોના નળે જવા માટે મજબૂર છે. ક્યાંથી પાણી ભરવા? ખંભાલિયા. ખંભાલિયા અહીંથી કેટલું 100 મીટર ઉપર થાય? 100 મીટર ખરી. તો રોજ જ પાણી ભરવા માટે આવવું પડે? સવાર સાંજ. સવાર સાંજ. નળનો ટાઈમ આવે, પાણીનો ટાઈમ સાચવીને બેસી રહેવું પડે. કોઈ કામ થતું? બીજું કામ નથી. બીજું કામ નહીં નથી થતું. ઘરના પરિવાર કેટલા? 10 જણા. 10 જણા. એટલે બધાના માટે પાણી બધાના માટે. કોઈના કોઈ ઘરેથી 2-3 જણા પાણી લેવા માટે રોજ આવવું માટે પડે. આવવું. રોજ આવવું પડે. કાયમ ટાઈમ હાચવીને આવવાનું. રજૂઆત કરી તમે કોઈને? રજૂઆત તો 3-4 વખત ની કરી હતી, પણ કોઈ નિરાકરણ કોઈ નિરાકરણ નથી આવતું. નથી. એટલે એમને મન બનાવી લીધું છે કે આ વખતે જો પાણી નહીં તો વોટ નહીં. નારા સાથે એમણે કહ્યું છે કે કોઈને પણ વોટ આપીશું નહીં અને આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, કારણ કે અમારે પાણીની તકલીફ જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી વોટ આપીશું નહીં.